गाय। नमो अरिहंताणं नमो अरिहंताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयरीयाणं नमो आयरीयाणं नमो वज्रायाणं नमो वत्सायानं नमो लोये सव साहुणं नमो लोये सव साहुनं ऐसो पंचनमुक्कारो ऐसो पंचनमुक्कारो चौवपावप्पणासनो सौवपावप्पनासनो मंगलानं च सव्वेसिं मंगलानं च सव्वेसिं परमं हवै मंगलम्। पड्वं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। सत्संगની શરૂઆત ભક્તિ કરીએ છે। નિશિતાનંદજી ગૌડાવશે, વિભૂતિબેન ઝીલશે। ઓકે, जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। आप्त स्वजन तो तेने रे कहिए, आप्त स्वजन तो तेने रे कहिए, जेना पर मुकी सकिए आपने विश्वास, जेना पर मुकी सकिए आपने विश्वास, वड़ी तेनी वर्तना होय जएवी के, वड़ी तेनी वरताना होय जएवी के, कदीए ना थाय कोईने क्यारे अविश्वास, कदीए न थाय कोईने क्यारे अविश्वास, आप्त स्वजन तो तेने रे कहिए, आप्त स्वजन तो तेने रे कहिए, जेना पर मुकी सकिए आपने विश्वास, जेना पर मुकी सकिए आपने विश्वास, गम्मे तेवुं खोखुं होए काळू धोळुं पराकृत, गमे तेवुं खोखुं होए काळुं धोळुं पराकृत, आत्मा कबूलेई वातुं निर्विवाद, आत्मा कबूलेई वातुं निर्विवाद, ब्रह्माना वाक्यों ने अपूरवी चेतन वाणी, ब्रह्माना वाक्यों ने अपूर्वी
રવિ ચેતનવાણી કરાવે છે આપણો સર્વાંગી વિકાસ. કરાવે છે આપણો સર્વાંગી વિકાસ. આપ્ત સ્વજન તો તેને રે કહીએ, આપ્ત સ્વજન તો તેને રે કહીએ, જેના પર મૂકી શકીએ આપણે વિશ્વાસ. જેના પર મૂકી શકીએ આપણે વિશ્વાસ. કચ કચ બુદ્ધિની સુણવાથી કોઈનો એ, કચ કચ બુદ્ધિની સુણવાથી કોઈનો એ સમતો નથી ભાઈ અનાત્મી ઉકળાટ. સમતો નથી ભાઈ અનાત્મી ઉકળાટ. મતભેદ પાડે જગ બુદ્ધિ વિપરીત, મતભેદ પાડે જગ બુદ્ધિ વિપરીત. નિરાગ્રહી નિરીક્ષકનો સ્વાત્મી મેવાસ. નિરાગ્રહી નિરીક્ષકનો સ્વાતમી મેવાસ. વળી તેની વર્તના હોય જ એવી કે, વળી તેની વર્તના હોય જ એવી કે, કદીએ ના થાય કોઈને ક્યારે અવિશ્વાસ. કદીએ ન થાય કોઈને ક્યારે અવિશ્વાસ. જગાદ્યાસ ભૂલાવી દે પૌરુષી આપતવાણી. જગાદ્યાસ ભૂલાવી દે પૌરુષી આપતવાણી. સજીવન મૂર્તિ જ ટાળે દેહાધ્યાસ. સજીવન મૂર્તિ જ ટાળે દેહાધ્યાસ. ઘાટ વિનાના નિરમળ પ્રેમની, ઘાટ વિનાના નિર્મળ પ્રેમની, 15 ક્ષેત્રોમાં ફેલી જો સુવાસ. 15 ક્ષેત્રોમાં ફેલી જો સુવાસ. ઘાટ વિનાના નિરમળ પ્રેમની, ઘાટ વિનાના નિર્મળ પ્રેમની, 15
ક્ષેત્રોમાં ફેલી જો સુવા 15 ક્ષેત્રોમાં ફેલી જો સુવાસ આપ્ત સ્વજન તો તેને રે કહીએ આપ્ત સ્વજન તો તેને રે કહીએ જેના પર મૂકી શકીએ આપણે વિશ્વાસ જેના પર મૂકી શકીએ આપણે વિશ્વાસ મનોબુદ્ધિ ચંચળતા બતાવે જે કાંઈ દ્રશ્યો મનોબુદ્ધિ ચંચળતા બતાવે જે કાંઈ દ્રશ્યો તેને જાણે અચંચળ આતમ પ્રકાશ તેને જાણે અચંચળ આતમ પ્રકાશ દાદા પાસે બેસવાથી ગમે તેવી અવસ્થામાં દાદા પાસે બેસવાથી ગમે તેવી અવસ્થામાં શુદ્ધ થઈ જાય બધા શ્વાસો શ્વાસ શુદ્ધ થઈ જાય બધા શ્વાસો શ્વાસ આપ્ત સ્વજન તો તેને રે કહીએ આપ્ત સ્વજન તો તેને રે કહીએ જેના પર મૂકી શકીએ આપણે વિશ્વાસ જેના પર મૂકી શકીએ આપણે વિશ્વાસ મોક્ષ તો માહી જ પડ્યો છે ભરપટ્ટે મોક્ષ તો માહી જ પડ્યો છે ભરપટ્ટે મોક્ષદાતા મળે ત્યારે છૂટે મિથ્યાભાસ મોક્ષદાતા મળે ત્યારે છૂટે મિથ્યાભાસ જગધામી સંકલ્પ વિકલ્પોથી છેટા રાખે જગદામી સંકલ્પ વિકલ્પોથી છેટા રાખે ઉપયોગે શુદ્ધિ માટે 5 આજ્ઞા ખાસ ઉપયોગે શુદ્ધિ માટે 5 આજ્ઞા ખાસ આપ્ત સ્વજન તો તેને રે કહીએ આપ્ત સ્વજન તો તેને રે કહીએ જેના પર મૂકી શકીએ આપણે વિશ્વાસ
જેના પર મૂકી શકીએ આપણે વિશ્વાસ. ઘાટ વિનાના નિર્મળ પ્રેમની ઘાટ વિનાના નિર્મળ પ્રેમની 15 ક્ષેત્રોમાં ફેલી જો સુવાસ. 15 ક્ષેત્રોમાં ફેલી જો સુવાસ. આપ્ત સ્વજન તો તેને રે કહીએ. આપ્ત સ્વજન તો તેને રે કહીએ. જેના પર મૂકી શકીએ આપણે વિશ્વાસ. જેના પર મૂકી શકીએ આપણે વિશ્વાસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અનમ્યુટ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદ, હા આ જે આપ્ત સ્વજન શબ્દ છે ને, એક હા. સત્સંગમાં એવું સાંભળ્યું હતું કે આગળ જે આપ્ત શબ્દ જે લાગે છે એ તીર્થંકરો અને જ્ઞાની પુરુષ માટે લાગે. કરેક્ટ, વાત સાચી છે. એટલે આપતા પુત્રોને આવી રીતે કરીને કીધા છે કે એમને કઈ જવાબદારીમાં મૂકી દીધા છે એ સિદ્ધ થાય છે. એટલે આપણે આપતા પુત્રોએ કેવી રીતે કેટલા એલર્ટ રહેવાનું છે. જેમ દાદા ભગવાને કીધું કે હમણાં તો પટેલ પ્રકૃતિ એટલે અમારી બરછટ, પણ અંદર પરમાત્મા પ્રગટ થયા છે. અને જ્યારે કવિરાજે 24 તીર્થંકર ભગવંતોનું પદ જે છે ને, દાદા, ઋષભદેવ, હરિહંકાર, દાદા ભગવાન છે, દાદા ભગવાન છે. દાદા, તો દાદા ભગવાનના વચનો એવા નીકળ્યા કે હવે અમારે એવું થઈ જવું પડશે. એટલે અંદરથી એવું છતાં બહારનું એવું ના ચાલે. એટલે હા, જે વિશ્વાસ મૂકવો અને વિશ્વાસ ના તોડવો એ લાવવું આ કાળમાં. ના, એટલે એમાં એવું નથી. આ તો કેવું છે કે જેને આ જગતની કોઈ પણ વિનાશી ચીજ ખપતી નથી એ વિશ્વાસ પાત્ર થઈ જ જાય. કારણ કે એ કોઈના વ્યવહારમાં આવશે તો એ આપવાના હેતુ એ કરીને જ આવશે, એ લેવાના હેતુ એ કરીને કશું આવશે જ નહીં. એટલે એક જે કલ્યાણકારી પુરુષો છે તે ક્યારે એમનો હાથ કાયમ ઉપર જ હોય, એમનો હાથ ક્યારે નીચે હોતો નથી. એટલે અહીંયા એ વાત સમજવાની છે કે એવા વિશ્વાસ પાત્ર જ્યારે થાય ત્યારે એમના વ્યવહાર માટે એમણે વિચારવાનું જ નથી હોતું. એમનો વ્યવહાર બધો સચવાય જ ગયેલો હોય. હવે અહીંયા જ્યાં સુધી બુદ્ધિનું ચલણ કોઈને કોઈ રીતે હોય તો એ બધા તોફાન કરાવી શકે. એટલે ખરેખર જોવા જાય તો દાદાએ બધા મહાત્માઓને એક ઓટીમાં બેસાડી દીધા છે. અને એ જેટલા જે આવા સંપૂર્ણ નિરાગ્રહી થાય અને બીજ પડેલું છે એવું કશું ચીજ જોઈતી નથી, જે રાત દિવસ આજ પ્રાર્થના કરે છે, આરાધના કરે છે, આ જગતની કોઈ વિનાશી ચીજ મને ખપતી નથી, પ્રાર્થ મન વચન કાયથી કોઈ પણ નિર્ણય કિંચિત માત્ર દુઃખ ન હો. આખી પ્રાતવિધિ છે એ સંપૂર્ણ પોતાના ભાવમાં છે. હવે એનું પરિણામ આપણે વિચારી શકીએ કે શું આવે, શું હોઈ શકે.
અને એ કારણ સ્વરૂપે છે. અહીંયા આપણે એ સમજીને આખો માર્ગ વટાવવાનો છે કે એને પ્રગતિ કરવાની છે. એટલે બધાના હૃદયમાં એ છે, પણ હજી આ ભાગ જે કામ કરે છે ને એટલું કાચું પડી જાય. પછી આમાં શું કહેવા માંગે? ઘાટ વિનાનો નિર્મળ પ્રેમ. ઘાટ વિનાનું કશું લેવાનું નહીં, આપવા માટે જ આવ્યો છું કરીને. કશું જોઈતું નથી. તમે જે પથરા આપશો તો એ મને સ્વીકાર છે, જોડા મારશો તો એ સ્વીકાર છે, એમ કરીને. પણ હું આપીને જઈશ. તમે નહીં લો તો તમને એવી રીતે આપી છે તમને નહીં ખબર પડે કે હવે મેં આપી દીધું છે. એટલા માટે જ્યારે પાછળથી ખબર પડે કે મેં તો આમ જ કર્યું, જેમ આપણે બધા આપતો પુત્રો જોઈ શકીએ છીએ કે દાદા આપણી જોડે કેવી રીતે રહ્યા અને આપણે દાદા જોડે કેવી રીતે રહ્યા. એટલી જ અમે અમારી વાત કરીએ તો માથાકૂટ જ, સેવાની માથાકૂટ, બધાની માથાકૂટ, ખેંચ પકડ સાથે જ રહ્યા. પણ જે દાદાએ આપ્યું છે, અને દાદાએ કીધું કે અમે તો જે આ બધા આપતા પુત્રોમાં સિદ્ધાંત રેડિયો છે ને, તે તો એ નીકળશે ત્યારે એમને પોતાને આશ્ચર્ય થશે. અને આપણે બધાને આશ્ચર્ય થાય જ છે આજે કે દાદાએ શું કામ કર્યું અને ખરેખર આજે એ દાદા શું કામ કરી રહ્યા છે એ આપણે પૂરું સમજી શકીએ છીએ. એટલે કે આપણે વચ્ચે આવીએ નહીં ને તો દાદા બહુ સરસ કામ કરે એવા છે, એમને કામ કરવા દો. કોઈ ઈફ ને બટ રાખવા જેવું નથી કશું. આપણે જોવા જઈએ ને તો જે આપણે જ્ઞાન પહેલા હતા અને જ્ઞાન પછી એની વિચારણા પણ કરે ને તો આપણને અહો અહો થઈ જાય કે દાદાએ કશું લીધા વગર કેટલું આપી દીધું. અને આજે કોઈ પણ જાતના વિકલ્પમાં, કોઈ પણ જાતના શું કહેવાય દ્વિધામાં કે એવી કોઈ અપેક્ષા કરીને રે કે મને કશું જોઈએ છે, કોઈ મને આપે, કોઈ અંદર આમ કે ને એક આમ છાંટો જેવું પણ જો રહી જાય ને તો એ જબરજસ્ત અકલ્યાણકારી થઈ જાય છે. એટલે પછી દાદા કામ કરવાનું બંધ થઈ જાય. પછી એ થોડો આમ કે ને થોડા આંટા મારીને બહાર આંટો મારીને આવે ને કે એવું થાય પછી. પણ આયા વગર છૂટકો નથી. આયા વગર છૂટકો જ નથી, કારણ કે બધા પ્લગ કાઢી નાખેલા છે. આ તો કંઈક રહી ગયેલી શું કહેવાય પ્રકૃતિનો ભાગ જે બહુ ચીકણો થઈ ગયેલો, આગળ પૂરો નથી થયો, પોસાયો નથી કે પૂરો નથી થયો, તેને તે અંદર આજે બૂમાબૂમ કરે છે આવી રીતે. એવું છે. એટલે હા બોલો. ના બોલો. પછી એમાં એવું કે છે કે દાદા પાસે બેસવાથી ગમે તેવી અવસ્થામાં શુદ્ધ થઈ જાય બધા શ્વાસોશ્વાસ. હવે આપણે તો અત્યારે એને 5 આજ્ઞા સ્વરૂપે જ લેવાનું ને. આમાં 5 આજ્ઞા તો ખરી જ, પણ જે અંદર પ્રજ્ઞા શક્તિ પ્રગટ થઈ છે ને એના પ્રતિનો, એના તરફનો આપણો જેટલો નિશ્ચય સ્ટ્રોંગ થતો જાય તો એ પ્રજ્ઞા શક્તિ જબરજસ્ત કામ કરે એવી છે કે એની હાજરીમાં એ આપણને એવી જબરજસ્ત મોક્ષની દૂતી મળેલી છે કે એ આપણને મોક્ષે લઈ જઈને જ છોડશે. જરા આમ કે ને અંદરનો પાવર જરા ઢીલો પડ્યો ને કે તરત જ એ બૂમ પાડીને કે શું બેઠા છો, આમ કરો, આમ કરો, આમ કરો. અને જ્યાં સમજો પ્રજ્ઞા શક્તિ નબળી પડી જાય છે, એ નબળી કેવી રીતે પડે? બુદ્ધિનું ચલણ બહુ રાખે તો પ્રજ્ઞા શક્તિ હોવા છતાં એ સત્યજતાથી કામ નથી કરતી. પણ જેવો સત્સંગ મળે અને સાંભળે સત્સંગ એટલે પાછી એ જાગૃત થઈ જાય છે. કારણ કે એ શાંત તો બેસતી જ નથી, પણ એ થોડી નબળી પડી જાય બુદ્ધિ સામે. આવી રીતે બુદ્ધિનું ચલણ બહુ રાખે એટલે આપણી અંતરાત્મા દશા પ્રતિથિના ધોરણે તો કૃપાથી રહે છે,
આજ્ઞાનો નિશ્ચય એ પ્રજ્ઞા શક્તિને ખૂબ મજબૂત કરે છે. અને મહાત્માઓનો પરિચય, મહાત્માઓનો સંગ, આપતપુત્રોનો સંગ, એ જેટલો પરિચય એટલું એ વધારે સતેજ થતી જાય ને પછી બુદ્ધિનું ચલણ નહીં જેવું જ રહે. એટલે પછી કોઈ ઘાટ રહે જ નહીં. શું ઘાટ રાખવાનો? આપણને આપી દીધું છે કે દાદાએ શું કીધું? અમે જે જ્ઞાન આપ્યું છે, અમે જે વ્રત આપ્યું છે, આજ્ઞા આપી છે, હવે એમાં તમે રહેશો ને તો માગ્યા મેઘ વર્ષ છે. અહીંયા ઈચ્છા નથી થઈ એટલે વિચાર નથી આવ્યો અને ત્યાં આવીને ઊભું રહી છે. એ તો કેટલા લોકોએ અનુભવ નથી કર્યો? આપણે અનુભવ કરીએ જ છે ને. પણ એ હજી જે કચાસો છે ને એને પોતે બેસીને કાઢવાની જરૂરત છે. અંદર તો દાદા દેખાડવા માટે તૈયાર છે, પણ પોતાનું હોકા યંત્ર છે ને થોડું અવળું થઈ ગયું છે બધા અવળા પરિચયના લીધે. કારણ કે આપેલું જ્ઞાન છે અને બુદ્ધિ અંદર હજી ઊભી છે. મુદ્દો એ છે. એટલે બુદ્ધિ જ્યાં સુધી સંપૂર્ણ પાંગડી નહીં થઈ જાય, એનું ચલણ બંધ નહીં થાય ને ત્યાં સુધી એ બહુ જોખમ. અને આપણે આજ લગીના જે અવળી બાબતો કે અવળા પ્રસંગો, સંજોગો કે જે કંઈ જોવામાં આવ્યું છે ને, દાદા હતા ત્યારે, દાદા ગયા પછી અને આ કાળથી મહાવીર ભગવાનના ગયા પછી આ જે આખું જે કે ને બુદ્ધિનું જે રાજ ચાલ્યું છે ને, તેને ખાલી ભેદ જ પાડ્યો છે, બીજું કશું નથી કર્યું. એટલે આપણે શું કહીએ કે એનાથી ચેતવા જેવું છે. કરે કશું નહીં અને બધું થયેલું ઊંધું પાડી દે. એટલે ત્યાં આપણે ખૂબ એલર્ટ રહીને કામ કર્યા કરવું, એનું સાંભળવું નહીં. એટલે એમની હાજરીમાં જે છે એ આવી રીતે એ પ્રજ્ઞા શક્તિ દાદા ભગવાન સ્વરૂપે જે કામ કરે છે અંદર, તે જબરજસ્ત બધા સાથોસાથ. એટલે સમયે જે બધું અંદર ઊભું થાય છે ને અવળું, તેના પક્ષમાં પોતે બિલકુલ બેસે નહીં, સહી તો હોય જ નહીં, પણ એના હૃદયપૂર્વકના પ્રતિક્રમણ હોય. એટલે પછી એ દાદા સ્વરૂપ થતા જ જાય. અને ખરેખર કીધું છે કે આ તો કેને કે એક પ્રકૃતિ લઈને આવેલી છે ને, અમુક બહુ ચિકાસ વાળું, તે જ કામ કરે છે. બીજું બધું તો એમને એમ જ ઉડી જાય છે. એટલે આ સત્સંગનો પરિચય હોય ને, અમુક વસ્તુ તો ક્યાં ઉડી ગઈ ને તે જ નહીં ખબર પડે. એનો દાખલો આપું કે એક જણ છે ને બહુ ગાળો બોલતા હતા. તો એમની ગાળો બોલવાની કેમની બંધ થઈ ગઈ એ જ ખબર નહીં પડી એમને. આ તો એમના મિત્ર જે 5-1 વર્ષ મળ્યા તો કે કેમ આજકાલ તમે આવું બોલતા નથી? કે શું નહીં બોલતો? તો એમને એમની ભૂતકાળ યાદ આવ્યો કે હા યાર, એ તો વાત સાચી છે, પણ હમણાં તો એ ખબર નહીં આવતું જ નથી. પછી બીજા 2-3 જણાના ઘરે એવું થયેલું કે એ લોકોને નોનવેજ ખાતા હતા. નોનવેજ ખાવાનું બંધ થઈ ગયું, યાદ જ નહીં આવતું. નહીં તો ક્યારે ને ક્યારે યાદ આવે ને કે ચાલો ને જઈએ, ચાલો ને આમ કરીએ, એવું છે. એટલે અમુક બાબત જે ચિકાસ સ્વરૂપે આખી પ્રકૃતિમાં આવી ગઈ છે ને, એ જ પજવે છે. અને એના ઉપર બીજો ઉપયોગ મુકાય, એનો યથાર્થ કે ને ટાઈમિંગ આવી જાય, ઉપયોગ મુકાય ને, તો એ લાંબુ રહી શકતી નથી. કારણ કે આ શુદ્ધાત્માનો ઉપયોગ એ સીધું કેવળ જ્ઞાન ખુલ્લું કરે એવું છે. આ જગતની એવી કોઈ કચાશ નથી કે શુદ્ધાત્માના ઉપયોગથી એ કાઢી નહીં શકાય, નીકળી નહીં જાય. એ જ્ઞાન પ્રકાશ જ એવો છે. એટલે આપણે કહીએ વિજ્ઞાન સ્વરૂપ શુદ્ધાત્મા છું. એટલે એ જ રાખીને એનો કોઈ પણ જાતનો પક્ષ નહીં ખેંચતા ચાલ્યા જવાનું છે. ને બીજું બધું તો કેવું છે કે પેલા માંગ્યા વગર ચરણમાં આવીને પડે એવું છે. અને આપણે જોઈએ છે કે આવે જ છે. એટલે જાહો જલાલી વાળો મોક્ષ ખરેખર આપણને મળ્યો છે. હવે એને માણવાનો છે અને દાદાનું કામ કરવાનું છે.
જેમાં આપણું જ કામ આખું આવી જાય છે. કે દાદાના કલ્યાણ યજ્ઞમાં આપણી ભાવના તે આપણું કલ્યાણ પહેલું બહુ સહજ ભાવે સહેજાસહેજ થઈ જશે. કોઈ આપણને એમ આડું ઓડું કરતા દેખાય કે એવું કઈ હોય તેનાથી કઈ વિચલિત થવાની જરૂરત નથી. એને 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 કુદરત એને માર પાડશે, બરાબર સીધો કરશે. આપણે એમ જોઈએ એટલે આપણે એમ થાય કે આ આમ ના હોવું જોઈએ, આ કેમ આવું કરે છે. કશું એને એનો ટાઈમ આવશે ને એટલે કુદરત જ એમને ફેંકી દેશે. કારણ કે આ પ્યોરિટીનો માર્ગ છે. આ પ્યોરિટીના માર્ગમાં, કલ્યાણના માર્ગમાં ઇમ્પ્યોરિટી ટકી શકે જ નહીં, ટકી શકે જ નહીં. એટલે યા તો એને ફરવું પડે, નહીં તો એને ખસવું પડે. એટલે ખસવું પડે એટલે એની જ અંદરનો બધો મસાલો એને બધો વ્યવસ્થિત કે ને ખંખેરી મૂકે એ આપણે જોઈ શકીએ છીએ. અને આપણે પણ એ જ ભાવનાથી રહીએ કે જે દાદાએ કીધેલું કે બસ પ્યોરિટી, પછી તમારું કોઈ નામ લેનાર નથી. હવે આટલી મોટી વાત આપણને કઈ જ્ઞાન તો મળી ગયું છે, પણ આ પ્રકૃતિના ભાગની યાચકતા એને ઓળખીને નક્કી એવું પાકું રાખે કે બસ હવે બીજું કાંઈ નહીં. પછી એ જે આપણે પ્રાતઃવિધિમાં બોલે છે બહુ સહજપણે એના પરિણામ આપણને મળશે એવું છે. બીજું જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ગીતાબેન. જય શ્રી દીપકાનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ. આપણે આ બુક નંબર B11. ઓકે, બોલો. પાનું નંબર 35 તારીખ 18/3/76 76 મુંબઈ. નીચે પેજ 1616 of 44. બોલજો. છેક નીચેનો પેરેગ્રાફ છે. એમાં છે દાદા ભગવાન કહે છે કે દાદાની આજ્ઞા છે કે 5 ફૂટની અંદર જ રહેજે. શુદ્ધાત્મા અનલિમિટેડ છે ને બીજું બધું લિમિટેડ છે. અમે અમારી 5.5 ફૂટની હાઈટની જેટલી લિમિટ છે તેની બહાર જતા નથી. બુદ્ધિને ને ચિત્તને કહી દીધું છે કે આટલી ઊંચાઈ છે તો તમારે આટલી જ 5.5 ફૂટની લિમિટમાં રહેવાનું છે. સાહેબ આમાં દાદા ભગવાન શું કહે છે જરા સમજાવો ને. દાદાને તો શું કહીએ. સર ખરેખર સાહેબ, ખરેખર પેજ કીધું ને. અરે દરરોજે કઈક નવી જ વાત મળે, નવી જ વાત મળે. હા દીપકાનંદજી. તમે લાસ્ટ પેરા કે બોટમ પેરા તો કઈ બાજુ છે? નીચે લાસ્ટ પેરેગ્રાફમાં નીચેથી છે કે દાદાની આજ્ઞા. ઓકે, તે પણ કહેવું છે કે કહેવું છે કે હા ઓકે, આ ને ઓકે ઓકે, એક મિનિટ ઓકે. આ તો આપણે શું કહીએ કે આપણને મળી ગયું છે, ખાલી સમજવાની જરૂરત છે ને. આ બધા સત્સંગો સ્વાધ્યાય આપણને આપણી સમજણ જ ખુલ્લી કરે છે. શું કહે છે? તેને પણ કહેવું ચિત્ત એ પણ ઇન્દ્રિયમાં જાય, એ પણ ઇન્દ્રિયમાં જાય. કયું ચેતા? વ્યવહાર ચિત્ત. નીચે બરોબર છે તમે કહો છો. ના ના, એ બરાબર છે. આપણે આ જરા જોઈ લઈએ. આપણા ચલાવ્યા વગર જગત ચાલે જ છે ને, એટલે લગામ છોડી દો. ઘોડાની ઇન્દ્રિયોની લગામ છોડી દો. ઘોડો વધારે ડાયો હોય,
સ્વાર કરતા, સવાર એટલે જે સવાર કરે, ઉપર સવારી કરતો હોય. ઘોડાની બુદ્ધિ લિમિટમાં હોય અને સ્વારની બુદ્ધિ અનલિમિટેડ હોય, તે આ ચક્રમ 15 ફૂટ જુએ ને ઘોડો 10 જ ફૂટ જુએ. કાયદો શું છે કે જે ઇન્દ્રિયો છે તેમને કામ કરવાનું છે. 5 ફૂટની બહારનું જોવાનું નહીં, સાંભળવાનું નહીં, સૂંઘવાનું નહીં. જેટલી ઊંચાઈ એટલી લિમિટ. આપણે 5 ફૂટની આગળ જોવું નહીં. 5 ઇન્દ્રિયોનો નિયમ આ જ છે. 5 ઇન્દ્રિયોનો નિયમ આ જ છે. 5 ફૂટની બહારનું જોવું, સાંભળવું ને સૂંઘવું નહીં. ઇન્દ્રિયો લિમિટેડ છે અને અતિન્દ્રિય અનલિમિટેડ છે. ચિત્ત એ પણ ઇન્દ્રિયમાં જાય, તેને પણ કહેવું કે દાદાની આજ્ઞા છે કે 5 ફૂટની અંદર જ રહેજે. શુદ્ધાત્મા અનલિમિટેડ છે ને બીજું બધું જ લિમિટેડ છે. અમે અમારી 5.5 ફૂટની હાઈટની જેટલી લિમિટ છે તેની બહાર જતા નથી. બુદ્ધિ ને ચિત્તને કહી દીધું છે કે આટલી ઊંચાઈ છે તો તમારે આટલી જ 5.5 ફૂટની 5.5 ફૂટ લિમિટમાં રહેવાનું છે. એનો મતલબ શું થાય છે? આવું સમજાય છે કે આ 5.5 ફૂટની કે જે 6 ફૂટની, કોઈ લાંબા હોય તો 6 ફૂટ 2 હોય, 6 ફૂટ 5 હોય, તો એમને વ્યવસ્થિત શક્તિ બધું જ ચલાવી લે એવું આપેલું છે. સાચી વાત છે. હવે આપણો અહંકાર કેવો થઈ જવો જોઈએ? આખરે આપણો અહંકાર કેવો થઈ જવો જોઈએ કે એ આ 5.5 ફૂટની, 5 ફૂટની કે 4.5 ફૂટની કે 6 ફૂટ 2 ઇંચ 5 ઇંચ એને ચલાવે, એની બહાર જાય નહીં. હવે આપણે તપાસ કરીએ તો બીજાને ચલાવવા જાય છે કે નહીં? જાય છે ને. એટલે એ જેટલું બીજાને ચલાવવા જાય છે ને એટલું અકુદરતીપણું છે. અને એ અકુદરતીપણું છે એટલે એનો માર ખાવો પડે. કઈ રીતે? તો હું કોઈને પણ ચલાવું ને એટલે એમને દુઃખ થાય જ. આ જગતમાં કેવું છે, કોઈને કશું કહેવું એટલે કોઈ કીધેલું હોય કે સાંભળવું ગમતું જ નથી. અને આપણે કહીએ એટલે કશે ને કશે એમને વાગે જ. અને આપણા નિમિત્તે કોઈને વાગે એટલે આપણા માટે કુદરતમાં નિમિત્ત તૈયાર જ છે જે આ વાગેલું પાછું આપણને રિટર્ન કરી આપે. સાચી વાત છે. એટલે જ્યાં જ્યાં આવી રીતે બીજાને ચલાવવાનું થાય, કારણ કે આજે અંદરનો એ ભોગતા ભાવનો અહંકાર જે ડિસ્ચાર્જ સ્વરૂપે છે તે બીજાને ચલાવે, બીજાને ચલાવવા ફરે એવો છે. જેના કારણે સામાન્ય તમારાથી ભોગવટો આવે અને એ ભોગવટાનું પરિણામ પછી તમારા ઉપર આવે. આપણે જ નિમિત્ત બનીએ. ના, આપણા ઉપર આવે. રિફ્લેક્શન એટલે એ બધામાંથી પસાર થવાનું છે. એટલે દાદાએ કીધું કે જે પોતાના ડિસ્ચાર્જ અહંકારને સારી રીતે સમજી જાય, ઓળખી જાય અને એના અમલમાં ના આવે તો પછી એ છૂટી જાય અને એમનાથી જબરજસ્ત કલ્યાણ પણ થાય. નહીં તો તમને અસર થવાની જ છે અને તમારાથી કોઈને ને કોઈને દુઃખ થવાનું છે. અને આપણાથી કોઈને દુઃખ થાય ને પછી આપણે કલ્યાણની વાત કરીએ એ ઉઘાડો વિરોધાભાસ છે. સાચી વાત. દાદા કહે કે કલ્યાણના હેતુએ કરીને અમે બોલીએ છીએ, અમે વળીએ છીએ તો અમારા એની પાછળ જબરજસ્ત પ્રતિક્રમણ હોય છે. હવે એની સામે આપણે આપણી જાગૃતિ જોઈ લેવાની છે કે આપણે ક્યાં ઉભા રહીએ છીએ. એટલે ત્યાં એ સમજણ સાથે જીવી જવાનું છે.
તો પછી આપણને આપણી ભૂલ પકડાતી જાય. એટલે મુદ્દામાં શું છે કે આપણને બાઉન્ડ્રી આપી દીધી કે આ આપણી બાઉન્ડ્રી છે, આ આપણી બાઉન્ડ્રી છે, આની બહાર જવાનું નથી. પણ હજી એ બહાર જાય એના અંદર ફણગા પડેલા છે, જે બહાર જાય છે, બીજાને હલાવે છે, બીજાને આપણા થકી દુઃખ થાય છે, ને પછી આપણે સિદ્ધ કરીએ છીએ, સાબિત કરીએ છીએ કે હું સાચો છું, હું સાચી છું. એટલે પછી ત્યાં કકડાટ થયા વગર રહેતો જ નથી. બરોબર છે. એ ઘર હોય, સંઘ હોય, કોઈ પણ જગ્યા હોય. એટલે બહુ સરસ વાત આપણને મળી કે આ પોતાની બાઉન્ડ્રીની બહાર, શરીરની બાઉન્ડ્રીની બહાર જવાનું નથી. એટલે શરીરની બાઉન્ડ્રીની બહાર કોઈને હલાવા જેવા નથી. અને વાત કરવાની થાય તો બહુ બધા શું કહેવાય પ્રોટેક્શન મૂકીને વાત કરવાની. બરોબર છે. પ્રોટેક્શન મૂકીને એટલે એમાં કોઈ પણ જાતનું ચલણ રૂપે નહીં હોય. એટલે આ લગામ છોડી દો કરીને કીધું ને, લગામ રૂપે છોડી નહીં, ચલાવવા રૂપે તો હોય જ નહીં. બરાબર. બરોબર સાહેબ. સાહેબ એક જ છે કે ઉપાય કરવો એટલે શું સાહેબ? ઉપાય ના કરવો એ પણ અહંકાર, ને ઉપાય કરવો ને એના પ્રયત્ન કરવા એ પણ અહંકાર. એટલે ઉપાય એટલે શું સાહેબ? ઉપાય એટલે જે એને કે ને સોલ્વ કરવા માટેની કોઈ પણ પ્રયત્ન. તમને દાખલો આપું. હાજી. કે કઈ તકલીફ હોય, જેમ ભગવાનને કાનમાં બરુ ખોસાયા. મહાવીર સ્વામી ભગવાન. હવે એમને કીધું અંદરથી કે આ તો આ વ્યવહારથી થયેલી ભૂલ વ્યવહારમાં આવી અને વ્યવહારમાં પૂરી થાય છે. તો એમણે એના કોઈ ઉપાય કર્યા નહોતા. પણ એના આધારે કે એના લીધે જે કઈ વેદના હતી તે વેદનાને પોતે સારી રીતે જોયા કરતા હતા. છતાં એમ કહેવાય છે કે જે ભગવાનની જે પ્રસન્ન ચિત્ત મુદ્રા હતી ને, તેમાં કંઈક ઓછું થયું એવું કહે છે. તો જે ભગવાનની આજુબાજુ આવે, જે બધા મળે, તો બધા બહુ હાઈ કોટીના જ હોય. ભગવાન કાયમ આવું હોય છે, તો આ કેમ કંઈક ભગવાનને વેદના છે, કંઈક છે. એટલે પછી એમણે તપાસ કરી તો કે ખબર પડી કે કાનમાં કંઈક છે, એમ કે સૂળ છે. તો એમણે કાઢ્યું હતું. કારણ કે જેને આ કર્યું હતું ને ગોવાળે, તેને નાખીને બહારથી કટ કરી નાખેલું. એટલે કોઈને ખબર ના પડે. બહાર દાંડી દેખાય તો ખબર પડે કઈ છે. દાંડી જ કાપી કાઢી, દાંડી કાપી નાખી, ખબર નહીં પડે કે શું છે કરીને. પણ આ તો કર્મનું પરિણામ છે. પણ ગોવાળે નાખ્યું ને વૈદરાજે કાઢ્યું. ભગવાને કોઈ પ્રયત્ન કર્યો નતો. એટલે એ જોવા સ્વરૂપે જ રહ્યા કે આ છેલ્લો ભાવ પરિણામ સ્વરૂપે જોવા સ્વરૂપે જ છે. તો કઈ કે એક જણ પીડા આપશે ને બીજા પીડા કાઢી આપશે. એ બંને જોવાનું છે. પીડા આપનાર અને પીડા કાઢનાર વચ્ચે જે સમય છે ને, એ તમારા કર્મના હિસાબનો ભોગવટાનો સમય છે. એવી જ રીતે ગોશાલક થકી જે તેજોલેશિયા ભગવાનના પર આવી, તો ભગવાનને તો કશું ના થયું. પણ કઈ કે 6 મહિના એમને લોહી પડ્યું હતું. તો બોલો એ 6 મહિના જ કેમ? અને 6 મહિના જયારે એનો ઉપાય સામો આવ્યો ત્યારે ભગવાનને સ્પષ્ટતા કરી. એમને તો એમ કે છે અવધિ જ્ઞાનમાં દેખાયું કે જે પેલા બેને ભગવાન માટે જે બનાવ્યું છે તે કે એ નહીં આપતા, જે સામાન્ય બનાવ્યું છે ને તે આપજો, એવું શાસ્ત્ર કહે છે. એટલે જે પણ એટલે એ રીતે પણ આ જોવાનું છે કે ઉપાય કેવી રીતે એની મેરેજ સામે ચાલીને આવે છે. એટલે કરવા જેવું નથી. અને છતાં આપણી બુદ્ધિ છે ને, એ ભગવાનની દશા એવી હતી કે એ સહજ અપ્રયત્ન દશામાં હતા.
હા સહજ અપ્રયત્ન દશા એ આખી એક સાહજિકતાનું પરિણામ છે. હવે આપણે અહંકાર કરીને જે પેલી વાત કરીને ઉપાય નથી કરવા, તો કે એ અહંકારમાં જાય. અહંકારમાં જાય. હા અને ઉપાય કરવા છે એ અહંકારમાં જાય. એટલે સહજ અપ્રયત્ન દશા કે કરવા જેમાં અને ના કુદરતી કરવા બંને, કરવા ના યસ કરવા બંને યસ. અહંકારમાં જાય. એટલે પછી કઈ થયું હોય ને કોઈ કે દાદા આ સારું છે, તો કે ભલે એમ કે. એટલે દાદાએ શું કીધેલું, એક વાત છે આ તો સમજવાની, કે દાદાએ એમની પ્રકૃતિને જોઈને કીધેલું કે અમારા ઉપર દૂધનો પ્રયોગ ના કરતા. એટલે એમ કે અમારાથી ના પડાશે નહીં, પણ આ તમને કહી રાખું છું કે તમે ના પાડજો. ખ્યાલ આવ્યો? એટલે આ વાત સમજવાની છે. સમજાઈ ગયું સાહેબ. વિતરાગ પુરુષોની વાત આપણે સમજીએ ને તો આપણે આપણી બધી શું કહેવાય અસરોમાંથી આપણે નીકળી જઈએ. કે વિતરાગ પુરુષો પોતાની રીતે સજાગ કરી દે છે અને પછી તો મૌન જ રહે છે. પછી જે બને એને જોયા જ કરે છે વ્યવસ્થિત. એટલે કીધું કે અમે જે વ્યવસ્થિત જોયું છે, જાણ્યું છે, અનુભવ્યું છે, તમને હાથમાં આપ્યું છે, એને સાચવજો. બરાબર? બહુ સુંદર, સરસ સમજ મળી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ અમીબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. આપણે દાદાજી એમ કે સંકુચિતતા રાખીને જીવી જાઓ. સંકુચિત મન અને હૃદય તો નિર્મળ જ હોવું ઘટશે મોક્ષ માર્ગમાં. તો સંકુચિતતા એટલે થોડુંક એક્ઝામ્પલ આપો ને. ખબર નથી તમે ક્યાં વાંચ્યું. સંકુચિતતા તો એ રાઈટ વસ્તુ જ નથી. કોઈ પણ જાતની સંકુચિતતા એ રાઈટ વસ્તુ નથી. એટલે તમે સંકોચાઈને રહેવું. અરે સંકોચાઈને રહેવું ને સંકુચિતતા બે વસ્તુ જુદી છે. ઓકે 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 એટલે શું? મેં કીધું કે આવું કેવી રીતે બને? ગુજરાતીમાં આ શબ્દ દાદા એમ કીધું કે સંકોચાઈને જીવી જવું. અરે સંકોચાઈને રહેવાનું સંકુચિતતા બે વસ્તુ જુદી છે. ઠીક છે, ગુજરાતી નથી આવડતું. બરાબર છે, આ તો એક વાત છે. સંકુચિતતા એટલે કાઇન્ડ ઓફ નેરો માઇન્ડેડનેસ, અને સંકોચાઈને રહેવું એટલે કે પોતે શું કહેવાય, મુંબઈની ટ્રેનમાં જતા હોય ને 3 જણા બેસેલા હોય તો બરાબર આમ સરખા થઈને બેસેલા, કે ચોથો બેસી ના શકે, તો એને સંકોચાઈને બેસેલા ના કહેવાય. બરાબર. દાદા નોર્મલી આગળ બેસતા હતા ગાડીમાં, આ બાજુ ડ્રાઈવર હોય, અને દાદાજીનું જે જાતનું આખું પૂતગલ હતું તો આરામથી કોઈ એક જણ બેસી શકે એવું હતું. અને દાદા સંકોચાઈને બેસીને ત્રીજા વ્યક્તિને, મહાત્માને બેસાડતા હતા. ખબર પડી? એટલે કાયમ દાદાએ બીજાને એકોમોડેટ કરેલા. આ તો એક બહુ વ્યવહારથી કહીએ છે, પણ આપણે એમ કહીએ કે દાદાએ બધાને એમના દિલમાં એકોમોડેટ કરેલા. એમની દિલની વિશાળતા અનંત હતી. કોઈને તરછોડેલા નહીં, બધાને આવકારેલા. એટલે આ સંકુચિતપણું જે છે ને એ આપણને પ્રોબ્લેમ કરે છે. અને સંકોચાઈને બેસવું એટલે બીજાને સ્પેસ આપવી. સંકુચિતતા સામાન્ય સ્પેસ ના આપે, અને સંકોચાઈને બેસેલા, રહેલા, જીવેલા એ બીજાને સ્પેસ આપે. સંભળાયું? અમીબેન કટ થઈ ગયા. ઓકે, આવશે એટલે. હેલો, બરાબર સંભળાયું કે કટ થયું? મિસ થઈ ગયું, થોડુંક મિસ થઈ ગયું. સંકુચિતતા
એ સંકોચાવા દે નહીં. હમ સંકુચિતતા નથી, એ સંકોચાઈને બેસે એટલે બીજાને સ્પેસ આપે, બીજાને એકોમોડેટ કરે, હમ બહાર વ્યવહારથી પણ અને પોતાના મનમાં પણ. હમ મનમાં એટલે કે પોતે કાયમ ઓપન જ રહે. હમ આપણે તો કેટલી બધી સંકુચિત, કોઈને નહીં આવવું હોય તો આપણે સામે ચાલીને કહીએ ને કે આવજો કરીને, હમ ના આવશે તો ઉપાધિ કરશે એમ કે આપણે કહીએ તો પ્રોબ્લેમ થાય ને એમ કે અનેક વાત છે. એટલે દાદા પેલું ગાડીનો તો દાખલો ખબર પડી ગઈ ને, દાદા ગાડીમાં હા, બેઠો હતો, બસ એ હા એટલે એવી રીતે સંકોચાઈને રહેવું હમ કે દરેકને એમની સ્પેસ છે. હવે વ્યવસ્થિત કોઈને સ્પેસ આપતું હોય તો આપણે એ સ્પેસ ને કેમ ઓક્યુપાય કરવી જોઈએ? હમ ખ્યાલ આવ્યો? બરાબર. હા આવ્યો. હા એવી રીતે એટલે એ સંકુચિતતા તો નેરો માઇન્ડેડનેસ છે, એ તો બધી રીતે હમ તમને હમ મુશ્કેલીમાં મૂકે, જ્યાં જાવ એ ત્યાં મુશ્કેલી નેગેટિવ. હા મૂકે. બરાબર. બરાબર. હા ખ્યાલ આવી ગયો. અને નિર્મળ, નિર્મળ એટલે શું? નિર્મળ હૃદય. નિર્મળ એટલે જ્યારે એમની પ્રશંસા કરવામાં આવે ત્યારે નિર્મળ ના હોય એ ફૂલાય, આપણે હવા છે કરી. હમ 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 અને જે નિર્મળતા વાળા હોય હમ તો એમની પ્રશંસા કરે ને ત્યારે સંકોચાઈ જાય. હમ કરેક્ટ. એ પોતે એનો તાજ માથામાં પહેરે નહીં. હમ એટલે આ પેલું નિર્મળ પ્રેમની જે આવ્યું ને પેલા પદમાં, હા હા એ બધા ગુણ ધીમે ધીમે ખીલતા જ જાય છે આપણા. પણ આ તો બરાબર. બધું અજ્ઞાનતામાં બધું કચરો ભરેલો ને, એટલે હમ એ આપણને વેશ કાઢે છે બધું. બરાબર. બરાબર. જય હા જય સચ્ચિદાનંદ. સચિદાનંદ. ધીમે ધીમે આ બધા વ્યવહારને બધી સમજણથી આપણે ઘરમાં એવી રીતે રહેતા થઈએ કે ઘરના લોકોને સહેજે દુઃખ થાય નહીં. નહીં તો આ જ્ઞાનનું, આ સમજણનું, આ સત્સંગનું કરવાનું શું? હમ કરવાનું શું? ભગવાનને કઈ લેવા નહીં દેવા ને કાનમાં નાખી દીધું, બોલો. હમ તો ભગવાનને બૂમ નહોતી પડી, ભગવાનને દેખાઈ ગયું કે આપણી આ ભૂલ થયેલી, તો હવે છૂટવું છે ને તો ઉકેલ લાવો હવે. એટલે બરાબર બધાને છે. આવકાર્ય આ રીતે. હા બરાબર. નહીં તો બરાબર. ભગવાન કહી શકે છે હું તો ધ્યાનમાં છું, હું તારા બળદને હાચું કે હું મારી તો આ વર્ધમાનને જોવા આવ્યો છું. પણ એ હમ બધું કશું બોલ્યા નહીં. અંદર બોલ્યા અંદર નહીં. એમને બધી વાર્તાલાપ કરી લીધી અને આવ્યું એનો સંભાવે નિકાલ કર્યો. હમ જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. અતિમભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્વચ્છંદતા વિશે જાણું છું. બરાબર. સ્વચ્છંદતા એટલે કે આપણી પ્રકૃતિના ભાગમાં કઈ વસ્તુ ચેક રાખી, સ્વચ્છંદતા ના આવવું. સ્વચ્છંદ કીધું ને, સ્વચ્છંદતા હું સ્વચ્છંદ કીધું ને. સ્વચ્છંદા. હા, સ્વચ્છંદ નો મતલબ શું થાય કે પોતાની મતિએ, પોતાની સમજણે ચાલવું, અને ખાસ કરીને અધ્યાત્મમાં ધર્મના માર્ગે પોતાની મતિએ, પોતાની સમજણે ચાલવું, બીજાની સમજણને સ્વીકારવું નહીં. હું માનું, હું સમજુ તે જ સાચું. એટલે એમ કીધું કે સ્વચ્છંદથી ચાલવાથી ભટકવાનું જ થાય, અને જો આજ્ઞામાં આવી ગયા તો સ્ટ્રેટ લાઈનમાં મોક્ષે જાય. એટલે હંમેશા, અને જે આજ્ઞામાં હોય, જે આજ્ઞામાં આવ્યો હોય એ વ્યવહારથી પણ ઝૂકતો જાય, ઉકેલ આવતો જાય, એમનો ઉકેલ આવતો જાય, અને નિશ્ચયમાં પણ એ પ્રગતિ કરે છે. બરાબર. એટલે ભગવાનની આજ્ઞા એવી છે. આપણે કહીએ બધા ધર્મમાં જે એ લોકોના ટેનેટ્સ કહે છે ને, એના રૂલ્સ કહો કે એના કમાન્ડમેન્ટ્સ કહે છે, એ બધા એવા છે કે એને વ્યવહારમાં શું કહેવાય, હમ્બલ બનાવતા જાય, લઘુ બનાવતા જાય, અને નિશ્ચયમાં પ્રગતિ કરે. પણ એ બધી
એ બધું સચવાતું નથી. નથી અને નથી સચવાતું એટલે પોતે ક્લેશમાં છે, પોતાની અંદર ઝઘડો છે અને સામે ઝઘડા કર્યા કરે છે. બાકી કોઈ ધર્મ લડવા કહેતું નથી. લડવું હોય તો પોતાની નબળાઈઓ સાથે અંદર નબળાઈ સાથે લડો. હા, પણ એ પોતાની નબળાઈ અંદર દેખાતી ખબર જ નથી. દેખાતી જ નથી. એના અંદર નબળાઈ છે એટલે બહાર એમને કાચું દેખાય છે અને બહાર માથાકૂટ કર્યા કરે અને બહાર બધું બગડી જાય છે. બરાબર. એ જ્યાં છે ત્યાં, ઘરે છે તો ઘરે, સમાજમાં છે તો સમાજમાં, ધંધા પર છે તો ધંધામાં, કામ ઉપર છે તો કામમાં, બધી બાજુ એમની કચકચ જ ચાલ્યા કરે. બાકી જે આ ટેનેટ્સ ને ફોલો કરતા હોય તે ક્યારેય કોઈ રીતે ઝઘડામાં હોઈ શકે નહીં. એટલે ત્યાં પોતાનો સ્વચ્છંદ આવે છે. દરેક જણ કોઈ ધર્મ વગર નથી. બરાબર. કોઈ ધર્મ વગર નથી. કોઈ ધર્મ વગર નથી. અને દરેક જીવને સુખ જોઈએ છે. હા. હવે માણસ જો હોય તો માણસની પાસે તો બુદ્ધિ છે, એટલે એમની પાસે એ વિવેક છે કે વિવેકથી એને જો સુખ જોઈતું હોય તો સ્વાભાવિક છે કે મારાથી કોઈને દુઃખ ના અપાય. દુઃખ ના અપાય. અને આ બધું લક્ષમાં એમને રહેતું નથી અને સ્વચ્છંદ નામનું ઝેર છે એ એમને પોતાની મતીએ ચલાવે, પોતે દુઃખી થાય, બીજાને દુઃખી કરે અને પોતે સરવાળે દુઃખી થાય ટોટલી અને ભટકવું પડે ટૂંકમાં. એટલે સ્વચ્છંદ નામનો જો એ ના હોય ને તો કે માણસ મોક્ષે જાય એમ કરીને કીધું. ઓકે, તો આપણે 5 આજ્ઞામાં રહેવાની વાત આવે તો સ્વચ્છંદ હોઈ જાય હે ને? 5 આજ્ઞામાં રહીએ. 5 આજ્ઞામાં આવ્યા એટલે સ્વચ્છંદ કાઢવાનો જ રસ્તો આપેલો છે. ઓકે, એટલે હવે માની લો કે કોઈ 5 આજ્ઞા પડાતી નથી, એક ભૂલાઈ જાય છે, જે શરૂઆત હોય એ જુદી વસ્તુ છે. એ જુદી ને એમાં કોઈ મતલબ એ જુદી વસ્તુ છે. મારે પાડવી છે. મારે પાડવી છે એટલે જ્યાં નથી પડાતી ત્યાં ખબર પડે છે, એનો માર ખાય છે. જેમ આપણે કહીએ કે આ રસ્તે મારે જવું છે પણ એ રસ્તો ફોલો ના કરીને બીજે જાય તો સમય, પૈસા બધાનો માર ખાવો પડે ને. ખબર પડી? એ ચાહે કરીને બીજો રસ્તો પકડતા નથી પણ અજાગૃતિ છે, એનો માર ખાય છે. એટલે એને તો આજ્ઞામાં જ રહેવું છે. એ આખી વાત જુદી થઈ જાય. એટલે ઈ સ્વચ્છંદતામાં નહીં જાય. ના, ઓકે, એ સ્વચ્છંદતામાં જતું નથી. એ તો પોતાની જાગૃતિ, પોતાની સમજણ કાચી પડે છે એટલે માર ખાય છે. બાકી એના દિલમાં તો એ જ છે કે મારે આજ્ઞામાં જ રહેવું છે. અને એવા માર ખાય છે ને તો ત્યાં બેસી નથી રહેતા, એની શોધખોળ કરે છે, પુરુષાર્થ કરે, એનું સમાધાન ખોડે છે, સમાધાન જવાબ ખોડે છે અને જવાબ ખોડીને જ રહી છે. મળે છે જવાબ આપોઆપ થાય છે. માર ખાય છે, મળે ઢૂંढने पर खुदा मिलता है तो ये नहीं मिलेगा. યસ યસ, એવી રીતે. હા, જય સચ્ચિદાનંદ. કાજલબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. તમે ગીતાબેન સાથે વાત કરીને દાદા ભગવાને કીધું કે મારા ઉપર કોઈ દૂધનો પ્રયોગ કરતા નહીં, પછી અમે બોલશું ને, એ મને સમજાવો ને. દાદા કોઈને ના પાડે નહીં ને. દાદા કોઈને ના પાડે નહીં એટલે જે આજુબાજુ હોય એમને કઈ રાખેલું હોય કે કોઈ આવી રીતે આવે તો તમારે કહી દેવાનું વચ્ચે કે દાદા નહીં ફાવે એમ કરી. એમ નહીં તો તમને એને ના પાડી ન કહેવાય દાદા ભગવાને? એટલે આમાં કેવું છે, એમની જે દશા છે એ દશામાં એમની સાથેનો ડાયરેક્ટ વ્યવહારમાં જે આવે એમાં એ ના નથી કહી શકતા. એટલે એમના માટે તો જે હોય તે પછી ચાલ્યા જાય. પણ હવે આવું કીધું હોય અને ના કરે તો પછી એને એ હિસાબ સમજી જાય ને પછી એમ ચાલ્યા જાય. ખબર પડી? આ એક શું કહેવાય, એક પગથિયું એમણે આટલું આ દેહ બચે એનો એમને મોહ નહોતો, પણ એમ કે આ દેહ ગયો
તો કંઈક લોકોનું કલ્યાણ થશે એ હેતુ એ કરીને જ હતું. સમજાયું? હવે મને સમજાણું. હમણાં એમને સમજાણું. કે દેહને બચાવવો છે ને એટલે એવી રીતે દાદા નહોતું. ભગવાન એટલે આ તો બધું એમને બધું દેખાય. એટલે જુઓ તે વખતે એક્સિડન્ટ વખતે પણ એમને ઘણું બધું દેખાયું, એમને કીધું પણ કોઈ માન્યા નહીં, તો એમણે એમની પકડ પકડી નહીં. એટલે અહીંયા એ વાત સમજવાની છે. એટલે દાદાનો જે શ્વાસોશ્વાસ એ બધું કલ્યાણ માટે ના જ હતું, એટલું સમજવાનું રહ્યું ને. બીજો કોઈ હેતુ જ નહોતો, કારણ કે હા. એમને આઈ બિલીવ કે લગભગ 5-8 વર્ષ પહેલા જ એમને મેડિકલ ટેસ્ટ કરી હતી ને, તો ડોક્ટર કહે છે કે તમે જીવો છો કેવી રીતે એ નથી ખબર. તમારી જે ફિઝિકલ જે બધા પેરામીટર્સ છે ને એ તો બતાડે છે કે યુ કેનોટ એક્ઝિસ્ટ, એમ કે તમે જીવી નહીં શકો આ પેરામીટર સાથે, અને તમે આ પેરામીટર સાથે કેવી રીતે જીવો છો એ દાદાએ કીધું એ તો અમારું આત્મિક બળ છે એમ કરીને કીધું. અમે આત્માએ કરીને જીવીએ, દેહે કરીને, દેહ તો ક્યારનો પડી ગયો છે એમ કરીને. એવી રીતે દીપક આનંદજી, મેં છે ને એક આપતા સૂત્ર મોકલેલું છે તમને. એક મિનિટ. હા, ઓકે. એટલે આમાં દાદા ભગવાન કે છે अनीति की उसका मोक्ष नीति वाले से पहला होता है. नियम पूर्वक अनीति करने वाले की उसका मोक्ष नीति वाले से पहला होता है. આમાં શું થાય? પહેલી વાત, અનીતિ તો એને કરવી જ છે. હવે અનીતિ કરવી છે એટલે કરપ્શન, ગોટાળો કરવો છે. હવે એ જો બે ધડક અનીતિ કરે તો એ ખાડામાં જ પડે. બરાબર? એટલે દાદાએ સોલ્યુશન આપ્યું કે તારાથી અનીતિ ટાળી શકાતી નથી તો એને તું નિયમમાં બાંધી દે. એનો મતલબ કે આ કેટલાક એવી જગ્યા પર જ હોય છે કે જ્યાં કરપ્શન તો એ લોકોનું જીવન જ છે. એટલે શું થાય તો કે આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે. એટલે કે હવે કે તારું ઘર ચલાવવા માટે કે તમને તકલીફ શું છે, કેટલાની છે? તો કે સાહેબ 25,000 છે. તો કે તમારે 25,000 લગીની રિશ્વત લેવાની, અનીતિ કરવાની. પછી એ પહેલા ટ્રાન્ઝેક્શનમાં આવી જાય, મહિનામાં 25,000 ખૂટે છે, તમને પહેલા જ ટ્રાન્ઝેક્શનમાં આવી જાય, એટલે પહેલા જ એક ક્લાયન્ટ આવે ને એમાં તમને 25,000 મળી જાય તો આખો મહિનો લેવાનું નહીં. આ એનો આ નિયમથી અનીતિનો મતલબ થાય. હવે અંદર લોભ તો હોય જ બધાને. હવે આ લોભ વાળા અને અનીતિ કરવાની, અને દાદાની આજ્ઞા થઈ કે દાદાની સમજણ મળી કે નિયમ મારે રાખવો છે, મારી જરૂરત 25ની જ છે, તો પછી શું કરવાનું? તો અંદર એને લોભ એ નિયમ તોડાવે. હવે આ નિયમ તૂટે ને, તમે નિયમ લીધા પછી નિયમ તોડો ને, એની જે બળતરા હોય ને, એ નિયમ જે લે છે ને એને જ ખબર પડે. જેણે નિયમ નથી લીધો એને આ બિલકુલ ખબર ના પડે. એટલે નિયમ પૂર્વકની અનીતિ વાળો એ ક્યારે ને ક્યારે એનો નિયમ ભંગ થવાનો જ છે. કારણ કે અનીતિ વાળો તો કઈ વિવેક વાળો થોડો હોય કઈ.
ન હોય. પણ એને નિયમ લીધો, હા દાદાની આજ્ઞા કરીને નિયમ લીધો અને સમજણે કરીને નિયમ લીધો. તો હા એ જ્યારે 25,000 થી વધારે લેશે જ હા ત્યારે એને એટલી બધી બળતરા થશે, એટલું બધું ખરાબ લાગશે, અને નક્કી શું કરશે આ જોઈએ જ નહીં. હવે હા પહેલા શું હતું, આના વગર ચાલે જ નહીં ભાઈ, આ નીતિ તમારે કરવી જ પડે, હા પણ એ નુકસાનમાં જતું હતું. હવે હા એવી રીતે સત્સંગમાં આવીને એમને ખબર પડે કે આ સમજણ મળી એમને ચોપડી થકી, કોઈ વ્યક્તિ થકી, કે તું આ નિયમમાં રાખ, કારણ કે આ તને તો ભટકાવશે. એ નિયમ નક્કી કરવાથી તમે બાઉન્ડ્રી બાંધીને એ તૂટવાની જ છે. એટલે ત્યારે એને જ્યાં થાય ને, પછી એનું જે નક્કીપણું થાય ને કે ગમે તે થાય, હવે આમ જ નીતિ, એ સીધો મોક્ષે જાય. હવે નીતિવાળા જે છે, જે કુદરતી એ બક્ષિસ લઈને આવેલા છે કે અનીતિ કરતા નથી, એમને સંજોગ પણ નથી, તેમને અંદર અહંકાર હોય કે આપણે નીતિવાળા ભાઈ. એક સાત્વિકતાનો અહંકાર હોય. હવે અહંકાર માત્ર મોક્ષે જવા દે નહીં. અને અનીતિ વાળો તો અનીતિ કરે છે એટલે એના છાતીના પાટિયા બેસેલા જ હોય કે અમે યાર અનીતિ વાળા, અમે તો બધું ઊંધું કામ કરનારા. અને એવામાં નિયમ લીધા પછી આ તૂટે એટલે તો એને એટલું બધું ખરાબ લાગે ને, આખો એને કે એનો અહંકાર શેટર થાય, આખો ભાંગી જાય આખો, કે હવે તો નહીં. એટલે પછી એ જે સમર્પિત થઈને ફોલો કરે ને, આજ્ઞા પાડે ને, એ પછી એ સીધો મોક્ષી જાય. આ રીતે છે. ખ્યાલ આવ્યો? એટલે આમાં દાદા ભગવાન જે નિયમની વાત છે એ બહુ મહત્વની છે, બરાબર ને? કે નિયમમાં રહેવાનું. કરેક્ટ. અને નિયમની વાત અનીતિ જોડે લાગુ પડે. પેલા નીતિવાળાને તો એ તો નિયમમાં જ છે ને. હા નિયમ છે, પણ એના માટે બહુ વસ્તુ તમે કીધી ને કે એને પોતાના સાત્વિકતાનો અહંકાર, ઈ પણ બહુ ખરાબ. અહંકાર માત્ર ખરાબ. એટલે જે આવી રીતે કુદરતી પ્રકૃતિ લઈને આવેલા હોય, ઉપવાસ કરતા હોય, સાધના કરતા હોય, તો એમને અંદરથી એક અહંકાર હોય જ. ભલે એ પોઝિટિવ અહંકાર છે, સાત્વિકતાનો અહંકાર છે, પણ એ અહંકાર કરીને પછી એ એમ માને કે મારે કંઈ સમજવાની જરૂરત નથી, હું બરાબર માર્ગ ઉપર જ છું અને મારે કશાની જરૂરત નથી. એટલે પછી એ મોક્ષે વહેલા ના જાય. પેલો ઊંધા ચત્તા કરનારો પેલો મોક્ષે જાય. એટલે ઊંધું ચતું કરવાનું નથી એમ. કરવાનું નથી. હા ખાસ કરીને આ કાળમાં આ મુશ્કેલી છે. એને આ જે નીતિ નિયમની વાત છે, ઈ આ કોઈ સ્ત્રી પ્રકૃતિમાં નિયમ ને નીતિમાં શું ક્યાં લાગુ પડે? અમે કોઈ બિઝનેસમાં સંકળાયેલા હોય નહીં, પણ અમારે ક્યાં નીતિ નિયમ ને એવું ઓછો છે. હા ઈ તો હોય છે ઘરના વ્યક્તિ સાથે, પણ આમ મને ઈ જાણવું છે ને મારે ત્યાં નિયમ જોવો છે. જો હવે ટિપિકલી કે તમે લોકો થોડા ઘણા પૈસા બચાવો, બચાવીએ, અને એ સિક્રેટ રાખો. હા એટલે તમારે અંદરથી નક્કી રાખવાનું કે અમુક પૈસા થાય ને એટલે પછી સાહેબને કહી દેવાનું આપણી બેંકમાં આટલા પૈસા જમા થયેલા છે. તો આમાં આપણી જે વૃત્તિ કામ કરે છે ને એ જોવાની છે. એટલે એ ખોટું નથી, પણ એ એક પ્રકારની એમની એક સૂઝ છે કે ભીડના સમયમાં કંઈક એવું થયું તો કે અમારા ઘરેણા ને બધું તો છે, પણ આજે આ વસ્તુ હોય તો કે આપણી સિક્યોરિટી થાય ને. એટલે એ ઘરની સિક્યોરિટી લક્ષમાં રાખે, પણ એમાં પોતે પોતાની સિક્યોરિટી માનતા હોય. અને પછી પેલા કે જરા વસ્તુ લેવાની છે, કઈ નહીં તમે નહીં આપો તો મારા પૈસા છે. મારા પૈસા નથી આયા, કે મારા જ આપેલા છે ને, તમારો હક કેવી રીતે? ના, મેં બચાયા એટલે મારા કહેવાય. એટલે
આપણું વિજ્ઞાન શું કહે છે કે આ રીતે આપણે આપણી પ્રકૃતિને જોઈ લેવાની અને શક્તિ હોય તો ખુલ્લી કરવાની. અને ધીમે ધીમે ખુલ્લી કર્યા પછી પણ જોવાનું કે શું થાય છે, પેલા માંગી લે છે કે નથી માંગતા, એ જોઈ લેવાનું. એટલે પછી ખબર પડી જાય. કોઈ માંગે જ નહીં ને, માંગે નહીં, ખબર હોય છે કે બચત કરે છે, માંગે નહીં, બધી એને ખબર જ હોય છે. પણ મારે હવે અવાજ કપાય છે, કોઈ પણ બીજ માટે વાપરે છે. અવાજ કપાય. શું કીધું? જી પણ બચત કરીએ છીએ ને ઈ ખબર છે સામે કે બચત કરે છે અને માંગે નહીં. તો કઈ વાંધો નહીં, પણ તમારે કહી દેવાનું. હા, પણ હું છે ને હું એવું વિચાર, તમારી સિક્યોરિટી ક્યાં છે? મને એવું સમજાય છે કે તમે તમારા દેવને જેટલા સમર્પિત, જેટલા ઓપન, જેટલા સિન્સિયર, જેટલા ઓનેસ્ટ, તો એ જ તમારી સિક્યોરિટી છે. તમારી આ સિક્યોરિટી નથી. એટલે એ જે તમારો ચારિત્રનો ગુણ છે ને, એ પ્યોરિટીનો ગુણ, એ તમારી સિક્યોરિટી છે. એટલે એના પર ફોકસ કરવાનું. ને આ પ્રકૃતિ હોય ને બચાવે તો એ અંદર ઊંધું ના કામ કરે. એટલે તમારે કહી દેવાનું કે બેંકમાં આ મહિનાનું પેલું શું કહેવાય છે એને, સ્ટેટમેન્ટ આ છે. હા, કશો વાંધો નથી. પણ આ વસ્તુ જે તમારી જે પ્યોરિટીની છે ને, એ તો દૈવી ગુણ છે. અને એને ખરેખર આ જ્ઞાન મળ્યા પછી ધીમે 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 કરીને આ બધા ગુણો ખીલતા જાય છે બધા. એટલા માટે દાદાએ કીધું કે આ જ્ઞાન મળ્યું છે ને એટલે અમે કહીએ છે કે તમારો એ મોક્ષ છે. બાકી શાસ્ત્રકારોએ તો પાછળ બેસાડ્યા કે ભૂલી જજો, મોક્ષની વાત નહીં કરવાની તમારે. જ્ઞાન છે જે આપણને નિર્વેદ બનાવે, વેદ કર્મમાંથી છોડાવે, એવી રીતે છે. તો દાદા ભગવાન જ એવા છે એટલે એવું થાય છે. વાત સાચી છે. કારણ કે આ શું છે, ક્રમનો માર્ગ છે ને તે વિકટ એટલા માટે કીધો છે. આ અક્રમના આધારે બધા જ ફાવી ગયા છે, એમાં કોઈ બાકાત નથી. ભાઈઓનું એ ઠેકાણું નથી. કારણ કે ભાઈની અંદર પણ જે બેન છે ને તેમને મોક્ષી જવા દે નહીં. બેનની અંદર તો બેન હોય જ છે, પણ જે ભાઈની અંદર બેન હોય ને તે વેશ કાઢે. ગમે ત્યારે બેનો વેશ કાઢે એમ કે છે ને, ક્યારે એનું પેલું કે ને પત્તું બતાડે, કહેવાય નહીં. તેવા ભાઈઓ પણ એવા હોય છે. એટલે એ પ્રકૃતિ જીતવાની છે ત્યારે એ મૂળ પુરુષ આખા અંદર પ્રગટ થાય અને ત્યારે આપણે મોક્ષી જઈએ. પણ આ જ્ઞાન એ જબરજસ્ત છે. કારણ કે આપણને નિષ્પક્ષ બનાવે છે અને પોતાની પ્રકૃતિને બહુ નિષ્પક્ષપણે પોતાની ભૂલને જોઈને ખુલ્લી કરે. આપણે ટિપિકલી આ છોકરાઓના 9 વાગ્યાના રાતના સત્સંગમાં જે છોકરાઓને જોઈએ છે એ કેવા ઓપન થાય છે, બહુ જબરજસ્ત છે. પણ અહીંયા એ વાત છે. ખ્યાલ આવ્યો? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કીર્તિબેન. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખબર નહીં તમને અક્રમ વિજ્ઞાન આપણે મેગેઝિન આવે છે ને ઓક્ટોબર નવેમ્બરનું, એમાં એક પેરેગ્રાફ છે અને સમજ નથી પડતી. આઈ ડોન્ટ નો તમારાથી ઓપન થાય કે નહીં. પેજ નંબર 7 ઓન ઓક્ટોબર નવેમ્બરમાં છે. અમારી ભક્તિભાવ તથા સેવા સ્વીકારો. આ લેટર લખેલો છે સુધીરભાઈએ. એટલે આઈ મીન સમથિંગ અબાઉટ ધ ભાવિ તીર્થંકર ચંદ્રકાંતભાઈનો સમકીર્તિ કલ્યાણ મૂર્તિ મહાત્માઓ માટેનું બહુ સરસ લેટર છે. એટલે એમાં ક્વેશ્ચન છે. હા, સો પેજ નંબર 7 છે, પણ ધીસ ઇઝ વોટ આઈ એમ રીડિંગ. અમારી ભક્તિભાવ
તથા સેવા સ્વીકારો અને તમારા આશીર્વાદ કૃપા અમારી ઉપર હો, કારણ આપના આશીર્વાદથી તથા તમારા આત્મગુણો, તમારી ભાવનાઓ, તમારી અદ્ભુત સેવા તથા પ્રગટ પ્રત્યેની અજોડ ભક્તિ, શ્રદ્ધા તથા પ્રેમ અમને તમારા તરફ અહોભાવ ઉત્પન્ન કરે છે. જે પ્રગટના આશ્રિત છે અને પ્રગટની આજ્ઞામાં છે, તેમની સેવા તથા આજ્ઞા ઉઠાવવા હર હંમેશ તત્પર છે તે મહાત્માઓ અમારે મન પ્રગટની ભક્તિ બરાબર છે. એટલે મારો ક્વેશ્ચન એમાં એ થાય છે કે વોટ ઇઝ એક્ઝેક્ટલી ભક્તિ ભાવ અને વોટ ઇઝ સેવા? આમાં કેવું છે, સેવા આ મહાત્માઓની જે આપણે સેવા કરીએ છીએ ને, મહાત્માઓની સેવા એટલે લાઈક જમવાનું હોય ત્યારે પોતે પીરસવા જાય, પછી ટેબલ ગોઠવવાનું હોય વગેરે વગેરે જે કઈ બધું કરે, યા મહાત્માઓને કોઈ પ્રસંગ હોય તો એમને જમાડે. ઓર વોલન્ટિયર કામ કરે એ પણ આવે એમાં? હા, એ પણ આવી જાય. ઓલ ધોઝ વોલન્ટિયર. ઓકે. એટલે બધું બહુ આમ એમને લખે તો એટલે આગળ છે, પણ વધારે કે સેવક છે તે સેવ્ય પદને પામે, જેની સેવા કરતો હોય એવો એ થઈ જાય. એ બરાબર છે. એટલે ખરેખર એમાં એમ જ કીધું છે કે જે સેવ્ય થયેલા છે ને તે સેવક સેવા કરતા કરતા જ સેવ્ય થયેલા છે. દાદા ભગવાન સેવ્ય પુરુષ કહેવાય કે જેની સેવા કરે છે તે. ઓકે. એટલે એમની સેવા કરવાથી કે એમને જે આશ્રિત છે, એટલે કે એમની આજ્ઞા પ્રમાણે રહે છે, એ લોકોની સેવા કરે છે, તો તમને એટલું એવો ફળ મળે છે. હા હા. એટલે દાદા ભગવાન એમનું જીવન આખું બધા માટે વાપર્યું એમણે, આખું એમનું હોલ લાઈફ. એટલે એમના મહાત્માઓની જે સેવા કરે એ આઈ થિંક ઓન ધ બોટમ, ધ લાસ્ટ પેરેગ્રાફ or somewhere here. તમારા થકી, તમારા સત્સંગથી તથા તમારા આશીર્વાદ કૃપાથી અમને પ્રગટ પ્રત્યે વધારે ને વધારે ચડતી દશાએ ઓળખાણ પડતી જાય છે. ખુલ્લું છે. અનુભવ જાય છે, પ્રગટ ભગવાનનું દર્શન જ્ઞાન અનુભવમાં આવતું જાય છે. આપ થકી અમે પ્રગટને વધારે અને વધારે નજીક અંતરમાં અનુભવતા જઈએ છીએ. આપ સર્વે મહાત્માઓનો નિર્વ્યાજ અનુપમ અખૂટ પ્રેમ પાત્ર બનીએ તથા નિર્દોષ બની નિર્દોષ દ્રષ્ટિથી વ્યવસ્થિત શક્તિ જેમ છે તેમ અનુભવીએ તથા નિજ આત્મામાં પ્રગટની ભક્તિ અભેદતા અનુભવીએ એ જ પ્રાર્થના. એટલે મને આ બધામાં બહુ સરસ છે એક્સપ્રેશન, પણ મારે જાણવું હતું કે વોટ ઇઝ એક્ઝેક્ટલી સેવક છે તે સેવ્ય પદને પામે અને જેની સેવા કરતો હોય એવો એ થઈ જાય. બરાબર. એટલે આમાં ટિપિકલી સેવા બધા ધર્મોમાં મુકાયેલી છે અને એને બહુ દિવ્ય ગણેલી છે. હવે જે સેવ્ય છે એટલે કે જેમની સેવા થાય છે, દાદા ભગવાનનો દાખલો લઈએ તો દાદા ભગવાને જે અવતારોથી લોકોની સેવા કરી છે, બીજું આ લોકોને બધાને જ્ઞાન આપીને એમણે જે સેવા કરી છે ને એના પરિણામ રૂપે એમને આ બધી સેવા મળી. પણ એ સેવા એમણે ક્યારેય લીધી જ નથી. પોતે શુદ્ધાત્મા સ્વરૂપે જ રહ્યા. એટલા માટે એમ કીધું
સેવક સેવ્ય પદ જ્યાં અભેદ ત્યાં બંનેનું કામ થાય. સેવા કરનારનું પણ કામ થાય અને સેવા લેનારનું પણ કામ થાય. નહીં તો સેવા લેનાર બી પડે અને સેવા કરનાર બી પડે. ખ્યાલ આવ્યો? એટલે એ રીતે એટલે આ બધી વસ્તુ. અને હા, આવું જ્યારે હોય ત્યારે બધા સેવા કરે ત્યારે બાજુમાં બેસનારા લોકો એટલે કે નજીકમાં બેસનારા લોકો અંદરથી એમને ગલગલિયા થાય કે આ તો બહુ સારી વસ્તુ છે, આપણને પણ આવું થાવ. પેલા સેવ્ય થઈને સેવા લીધા વગર સેવા લે છે અને આ સેવા લેવા માટે ગોઠવણી કરે. પછી સમજાયું? એટલે અહીંયા એમ કીધું કે પોતાને પૂજાવાની કામના ઊભી થાય અને પછી બરાબર પડે. પૂજ્ય થયા વગર પૂજાવાની કામના ઊભી થાય. પૂજ્ય થયેલા છે, પરમ પૂજ્ય થયેલા છે, એ સેવા લે નહીં અને છતાં લોકો એમની સેવા કરે અને સેવાનો હેતુ કઈ એમને કઈ સેવાની જરૂરત જ નથી કે મારા પગ દુખતા જ નથી, શરીર દુખતું જ નથી ક્યારે. એમ કે તમે સેવાના હેતુ એ કરીને નજીક આવો, તમને અમારું સાનિધ્ય મળે, તમને સત્સંગ મળે, તમારું કલ્યાણ થાય. એટલે એમાં એમનો કલ્યાણ ભાવ જ રહેલો હોય છે. ત્યારે પેલા તો પછી કશું કહેવા જેવું નથી. એટલે દાદાનું તો એટલું જ યાદ આવે કે એમની પાસે હોય તો પણ જોઈને તમને આમ મેક શ્યોર કરે, લડવાનું હોય તો લડીને પણ એ પ્રેમ એટલે એ લડે ને તોય પણ તમને સાંભળવાનું ગમે કે લડો અમને, યુ નો જસ્ટ. બરાબર છે, કારણ કે એમને કઈ લડતી વખતે કઈ એ ખુશ નથી. એમનો શુદ્ધ પ્રેમ કાચો પડતો નથી. એટલે એમ કે અમે આધાર આપીને ટપકો આપીએ છીએ. ત્યારે સામાન્ય રીતે બીજા હોય તે તો એમને ગમ્યું ના હોય, અકળામણ થઈ હોય અને બરાબર વર્ષે અને પછી કહેવા માટે પછી વાત રાખે આવી રીતે. કારણ કે દાદાએ કીધેલી વાત છે ને. ખ્યાલ આવ્યો? એટલે દાદાની સેવા કરી એટલે આપણે જ્યારે આ એમના આજ્ઞા દાદાની સેવા બધાને પોસિબલ નથી ને. દાદાની સેવા બધાને પોસિબલ નથી, એટલે આજ્ઞામાં દાદાની સેવા જ આવી ગઈ છે. એટલે આજ્ઞામાં રહ્યા અને એ જ એમની સેવા થઈ કહેવાય ને. મૂક સેવા કીધી એને. મૂક સેવા એટલે કે જે સેવાથી એ જબરદસ્ત રાજી થાય. બરાબર. કેમ કે આગળ લખેલું હતું કે વોટ ઇઝ સેવા, એટલે that's what મારું જાણવું હતું. બોલો એક્ઝેક્ટલી સેવા એટલે આપણે મેં થોડું આમ તેમ લખેલું. એટલે બિગિનિંગ ઓફ ધ લેટરમાં ઓલ ધ વે ઓન ટોપ, અમારી ભક્તિ ભાવ તથા સેવા સ્વીકારો અને તમારા આશીર્વાદ કૃપા અમારી ઉપર હો, કારણ કે આપના આશીર્વાદથી અને આપ તમારા આત્મ ગુણો અને તમારી ભાવના એટલે દાદાની જ, એટલે એ જ આપણું પ્રગતિ કરે ને. અને એટલે એમની તો એ નિરંતર વહ્યા જ કરે ને એ બધું. એનાથી તો આપણને આમ અહો થઈ જાય છે ને એમના માટે. બરાબર છે. બરાબર. પણ આ આખું વાંચ્યું ને મને બહુ જ ટચ માય હાર્ટ. એમાં લખ્યું છે ભાવિ તીર્થંકર ચંદ્રકાંતભાઈ નો સમકીધારી મહાત્મા માટેનો હતો કાગળ. સો પણ થેન્ક યુ વેરી મચ ફોર એક્સપ્લેનિંગ. જય સચ્ચિદાનંદ. રાજેશભાઈ મુંબઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. આપણે નાઇટના કિડ સત્સંગના મોડલ ઉપરથી જરા સમજાણું કે એ લોકોને જે ભણતર પછી એના ઉપરથી એમની પરીક્ષાઓ થાય છે અને પરિણામો સ્કૂલ તરફ અપાય છે.
તો આ જ મોડેલ પ્રમાણે આપણે ચોથી આજ્ઞા જે સંભાવ્ય નિકાલની છે એ પ્રમાણને પ્રમાણિત કરીએ તો જે સ્વાધ્યાય સત્સંગથી જ્ઞાન અને દર્શનનું ઘડતર થાય છે, પછી ઉદય કર્મની ટાઈમે એક્ઝામ થતા એનો ઉપયોગ થાય અને પછી કુદરત એના પરિણામ રૂપે આપણને પરિણામ બક્ષે છે. આ સમજ બરાબર? એ તમે શું કહેવા માંગો છો ખ્યાલ નહીં આવ્યો. વેરી કન્ફ્યુઝિંગ. જે કિડ સેશનમાં આપણે ચાલે છે ને તે એ લોકોના મોડેલ પરથી પકડાણું કે ભણતર જે એ લોકોનું થાય સ્કૂલમાં, પછી એની એક્ઝામ લેવાય ને એક્ઝામ પરથી એને સ્કૂલ વાળા પરિણામો આપે, રિઝલ્ટ. બરાબર. એ મોડેલ પ્રમાણે આપણે ચોથી આજ્ઞાને લઈએ તો જે સંભાવે નિકાલની વાત છે, તો એમાં સંભાવ માટે આપણે સ્વાધ્યાય સત્સંગથી જ્ઞાન અને દર્શનનું ઘડતર થાય છે. પછી જયારે આગળ ઉદય કર્મ નિકાલ રૂપે આવે છે ત્યારે એ ઘડતરનો ઉપયોગ થાય અને એ ઉપયોગના પ્રમાણથી કુદરત આપણને પ્રમાણિત કરે, રિઝલ્ટ આપે. એ બરાબર છે. આ વાત બરાબર? રાઈટ રાઈટ. એટલે જેમ જેમ સત્સંગ સ્વાધ્યાયથી આપણી સમજણ ખીલે તો તે વખતે આપણે જયારે વ્યવહારમાં આવીએ ત્યારે આપણી ભૂલ સમજાય અને આપણે આપણી પકડ છોડી દઈએ અને સંભાવે નિકાલ રાખીએ. બરાબર છે? બરાબર, કરેક્ટ છે. જય સચ્ચિદાનંદ. ઉમેશભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપ તો સૂત્ર મળ્યું ને તો ક્ષેત્રવું એક જાતનો ટેક્સ છે. છેતરવું, બીજાને છેતરાવું એ એક જાતનો છેતરાવું એટલે સામાન્ય રીતે કોઈ આપણને છેતરવા આવે ને અને આપણને ખબર પડે ને તો આપણે અકળામણ કરીએ. બરાબર છે? ત્યારે દાદા કે સામા છેતરવા આવે ને તો અમે એને છેતરવા દઈએ અને એને એમ અંદરથી એમ થાય કે મેં દાદાને મૂરખ બનાયા. બરાબર. પણ એમ કરીને એ કોને યાદ કરે છે? દાદાને યાદ કરે છે. એટલે પાછો આવે. બરાબર. આ તો એક વસ્તુ જોવાની છે, એ દ્રષ્ટિએ જોવાનું છે. આપણને તો કોઈ સામાન્ય રીતે કોઈ છેતરવા આવે જ નહીં ને. તમને આટલા કુદરતના ઓર્ડરમાં કેવી રીતે તમને પકડવા આવે? ગળું પકડે તમને એમને છેતરા હોય એટલે આવે. હા, એટલે આ એ જાતનો ટેક્સ છે કરીને કે ને. પણ આજે શું છે, આપણે દ્રષ્ટિ મળી છે ને એટલે દ્રષ્ટિથી એટલે સમજણથી આપણે છેતરવા આવે ત્યારે છેતરવા દઈએ અને એને રાજી કરીને મોકલીએ ને સમજી જઈએ કે આ તો સસ્તામાં પતી. બરાબર. આપણે નહીં તો આ તમે વિચાર કરો ને કે આ તમારી જે 60-65 વર્ષની ઉંમર થઈ તેમાં કેટલી વખત કેટલા છેતરવા આયા તમને? કોઈ નસીબદાર હોય તો બહુ આવે, કોઈ નસીબદાર ના હોય તો એમને કોઈ આવે નહીં. બરાબર છે. તો પણ આ જમાનામાં એવા હોય જ નહીં કે કોઈ છેતર ના હોય. પણ એ પ્રમાણ હોય ને, એનું પ્રમાણ એટલે કેટલા છેતરાયા. જેટલા છેતરાય છે ને તે ભોળપણમાં છેતરાય છે. ખબર પડી? સમજીને છેતરાતા નથી કઈ. એ વાત સાચી. બરાબર. સમજીને છેતરાય તો કલ્યાણ થાય એમ કીધું દાદાએ. બરાબર. ખ્યાલ આવ્યો? હા. ઓકે. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અને એમ કીધું છે દાદાએ, મોક્ષે જવું હોય ને તો સમજીને છેતરાજો તો મોક્ષનો દરવાજો ખુલ્લો થઈ જાય. આપણે સામાની નજરે મૂરખ ઠરીએ આપણે,
પણ સામાન્ય નજરમાં આપણે દોષિત ના ઠરીએ. બરાબર છે. આમાં આપણને મૂર્ખ સમજે અને આપણે પૂરી જાગૃતિમાં પૂરી સમજણ સાથે છેતરાયેલા હોય. બરાબર. આ તો કહે ને, જો દાદાએ 500 રૂપિયા આપેલા, તે જમાનામાં 500 રૂપિયા 40s ની વાત છે, 30s and 40s. બરાબર. એની વેલ્યુ કેટલી? બરાબર. તે વખતે એ કીધા તો પેલા સામા કહે છે કે ના, મારે તમારી પાસે લેવાનું. દાદાને તો થયું આવું તો કોઈ કહે જ નહીં, અને ખાનદાન માણસ હોય એમને આવી રીતે કહે તો એ તો એને ખોટું માને જ નહીં ને. ખબર પડી? એ કઈ કાવા દાવા કરે જ નહીં ને. અને એમ કે આટલા મોટા માણસ છે તો પછી આવું થયેલું જ હશે ને એમ કરીને. અને લોકો આપણને ખોટા ઠરાવે એમ કે. એના કરતા કહે કે આ તો 500 માં જ પતી જાય છે. તો કહે કે આવાની જોડે આપણે વ્યવહાર કેટલો કરવો મોક્ષે જવું હોય તો? આવા લોકો જોડે લાંબો વ્યવહાર કરાય નહીં. ના કરાય. હા. એટલે હવે શું થયું? તો કહે કે એમને સામે ચાલી કીધું, અરે એ તો મારા ખ્યાલમાં રહ્યું, તમે આવજો, પેઢી આવજો. 500 રૂપિયા આપ્યા ને લખાવી લીધું કે હવે મારી પાસે કોઈ લેવો દેવાનું બાકી નથી. હવે આવા લોકો જે છે તે શું થશે? દાદા સમજો કશે જતા હોય, ચાલતા જતા હોય, અને સામેથી એ ભાઈ આવતા હોય તો દાદાનો રસ્તો કાપશે કે બદલી નાખશે? બદલી જ નાખે ને. ખબર પડી? હા. એ છે. એટલે પેલી સાયકલ નું થયું. સાયકલ એમને ઇનામમાં લાગેલી. મિત્ર કહે કે મને થોડું લઈ જવા દો ને, મને તકલીફ છે કરીને. તો લઈ ગયા. અને પછી જયારે સાયકલ યાદ દેવડાવી તો કહે કે કઈ સાયકલ? એ સાયકલ તો મારી ટિકિટ પર લાગી હતી. ઓહો, દાદા કહે કે બરાબર છે. મિત્ર સાથે રહેનારા અને આવું કરે એટલે પછી દાદા સમજી જાય ને. અને દાદા તો કેટલા વિચક્ષણ હતા. પેલા એક પગથિયામાં એમને છેલ્લું પગથિયું દેખાય, અને આપણે તો આખા પગથિયા વટાવી લઈએ તો ખબર નહીં ક્યાં આવીને ઉભા રહ્યા. ઉપર બધા પગથિયા ચડીને ધાબામાં જતા રહ્યા તો ખબર ના પડે. ખરેખર ધીમે ધીમે આપણી જાગૃતિ, આપણી સમજણ, આપણી દર્શન શક્તિ આવી રીતે ખીલતી જાય છે કે જે આપણું બધી રીતે કલ્યાણ કરે છે. એને પરિણામિક દ્રષ્ટિ કહે છે. પરિણામ દેખાઈ જાય અને એમ કે છૂટવાના માર્ગે જો આપણે જવું છે અને છૂટવું છે તો શું કરવું જોઈએ એ તમને પરિણામથી તમને ખબર પડી જાય. એ પરિણામ હા, અહીંથી આટલાથી જ પતાવો, જે કહે છે એટલાથી પતાવી દો. નહીં, અને કારણ કે મારે છૂટવું છે. આ બધું ક્યાં છે? હજુ હિસાબ પૂરો નહીં થાય તો પછી આપણે પાછું જવું પડે, રોકાવું પડે. આ તો ઉકેલ લાવો હવે ફટાફટ. બરાબર? હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણો સમય થયો છે. હું ત્રિમંત્ર બોલાવું છું, તમે ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવ સાહુણમ, નમો લોએ સૌ સાહુણમ, એસો પંચનમુક્કારો, એસો પંચનમુક્કારો, સૌ પાવપણાસણો, સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાણમ ચ સૌવેસીમ, પડમં હવૈ મંગલમ, પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે પછીનો પ્રોગ્રામ 3 વાગે હિન્દી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિ અને આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ સત્સંગ અને 10 મિનિટનું છૂટાપડાના સામાયિક સાથે પહેલી કલમ ના ચુકાયેલાના થયેલા દોષોનું પ્રતિક્રમણ રાખીશું અને દિવસ દરમિયાન આ જ ઉપયોગથી રહીશું. ક્યાં ક્યાં
સામાનો અહમ દુભાય છે. ખાસ કરીને વાણીના ઉપયોગમાં, વાણીના વ્યવહારમાં જે અહંકારનું એક્સપ્રેશન છે એ સામાનો અહમ કોઈને કોઈ રીતે દુભાવાઈ જાય છે. તો ત્યાં એનો ઉપયોગ રાખીને પ્રતિક્રમણ રાખીશું. પધારજો જરૂરથી. જય